આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવવાના છે, ત્યારે આજે સુરત ક્રાઇમ બ્રાન્ચ પહોંચેલા હાર્દિક પટેલે પીએમને મળવા માટે સમય લેવાની વાત કરી હતી. તો આ પાર્ટીની સ્થિતિ ઉપર પણ પ્રતિક્રિયા આપી હતી. હાર્દિક પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેઓ પીએમ મોદીને મળવા માટે સમય માંગશે. જોકે ભાજપના નેતા જ તેને મળતા નથી, ત્યારે પીએમ તો સમય નહીં જ આપે તેમ હાર્દિકે જણાવ્યું હતું. તેમ છતાં હાર્દિકે સમય માંગવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની વાત કરી હતી. સાથે સાથે ગુજરાતમાં આપની સ્થિતિ પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે ગોવા અને પંજાબમાં મળેલી કારમી હાર બાદ લાગે છે કે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં પણ કંઈ મળશે નહીં. પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, એ લોકોએ ચૂંટણી પ્રચારની તૈયારી પણ કરી દીધી છે અને સ્વાભાવિક છે કે 17 તારીખે નરેન્દ્ર મોદીજી આવે છે તે પછી તરત ચૂંટણીની જાહેરાત પણ થઈ શકે. એટલે જલ્દી ચૂંટણીના એલાન ગુજરાતની અંદર છે. અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના હતા અને પાટીદાર સમાજ પર જે પ્રમાણે અત્યાચાર થયો પછી ભારતીય જનતા પાર્ટીને ઉપર એક આક્રોશ, એક રોષ છે અને એનો જવાબ ભારતીય જનતા પાર્ટીને સમય આવતા આપવામાં આવશે.